તો જૂનાગઢમાં આજે બપોર બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। છેલ્લા 2-4 દિવસથી વાદળછાયું અને અતિ ઉકળાટભર્યા વાતાવરણ બાદ અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં ખૂબ જ બફારાથી લોકો ત્રાસી ગયા હતા। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને રાહત થઈ છે। વિસાવદર પંથક, માણાવાડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને ગુજરાતમાં 15 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ વાત કરવામાં આવે જૂનાગઢની તો જૂનાગઢમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને અતિશય ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે એમનો બપોર બાદ અંત આવ્યો છે। પવનની સાથે સાથે વરસાદી માહોલ જૂનાગઢની અંદર બંધાઈ ચૂક્યો છે અને હાલ જે છે એ વરસાદ લગભગ અડધાથી 1 ઇંચ જેટલો શહેરની અંદર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતો જે છે એ વાવણીલક્ષી વરસાદની રાહ જોઈ રહ્યા છે અને સાથે સાથે લોકો જે છે એ અસહ્ય ગરમીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન રૂપે વરસાદની રાહ જોઈ રહ્યા છે। કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ।